જીવ્યો એક તરણું કોડ્યું ને તમે साजन तेरा चाहे तुझे, तेरी सहेली मेरी पूछे मुझे, कितना साजन तेरा चाहे तुझे। नैनों में मेरे, नैनों में मेरे चेहरा तेरा, तेरे हाथों में लाली मेरे नाम की मेहंदी।
मेहंदी राचण लागे हाथा में बन डेर नाम री मेहंदी राचण लागे हाथा में बन डेर नाम री आई शुभ घड़ी देखो मारे आंगन आज जी ओ आई शुभ घड़ी देखो मारे आंगन आज जी हो मेहंदी रचेगी गहरी प्यार गहरा होगा लाल खुशहाल रंग संग तेरे होगा मेहंदी रचेगी गहरी प्यार गहरा होगा लाल खुशहाल रंग संग तेरे होगा मेहंदी राची है सुरंगी बना धार नाम री मेहंदी राची है सुरंगी ढोला धार नाम री आई शुभ घड़ी देखो मारे आंगन आज जी ओ आई शुभ घड़ी देखो मारे आंगन आज जी सैया के घर है जाना जाकर ले आओ पालकी कर लो गाना बजाना रुकने ना पाए ढोल की दिन काटे हैं गिन गिन के थी लंबी घड़ियां साल की सजना से अब है मिलना कोई राह देखे ससुराल की तेरे हाथों पे कैसी मेहंदी खिली है रंगों से चाहतों की डोरी बंधी है नाज़ों पली है मीठी गुड़ की डली है चमकी चुनरी के नीचे दुल्हन चली है बाग पे आ जब डोरे डाले मन भागे तोड़ के ताले पिया जब डोरे डाले मन तोड़े सब ताले लड़ गईया जब से अखियां लड़ गईया मिल गईया मिल गईया दिल की कड़ियां मिल गईया लड़ गईया जब से अखियां लड़ गईया मिल गईया मिल गईया दिल की कड़ियां मिल गईया ओ छट्टो जी छट्टो जाके पकड़ो वो हलवाई कि जिसने गुड़ की बना दी मिठाई हो सबको बात है ये समझाई हो गुड़ नाल इश्क मिठा ओए होए ओ गुड़ नाल इश्क मिठा आए हाय ओ रब्बा लगना किसे नू जावे गुड़ नाल इश्क मिठा ओ गुड़ी मेरा दिल ले गई आए हाय ओ गुड़ी मेरी जान ले गई ओए होए ओ मुझको यार कोई तो बचाए गुड़ी नाल इश्क मिठा
આમ તો છે ને ભાઈ મને બોલવાનો બહુ ખાસ કઈ અનુભવ નથી, પરંતુ જ્યારે પણ મને ઈચ્છા થાય ને કે મારે કંઈક બોલવું છે તો હું લખી નાખું ફેસબુકની દિવાલ ઉપરથી. કારણ કે આ કલાકારનું બાળ મૃત્યુ તેના ઘરમાં જ થાય છે. ધ મોમેન્ટ હું ગુજરાતી સાહિત્ય વિશે કંઈક બોલવાનું ચાલુ કરું એટલે મારી દીકરી મને તરત જ કહી દે, બસ પપ્પા બસ, હવે તમારે આગળ બોલવાનું નથી. અને પરંતુ આ સ્પેસિફિક પરફોર્મન્સ બોલવા માટે મને મારી દીકરી અને મારી પત્નીએ જ ઇન્સ્પાયર કર્યું છે. સૌથી પ્રથમ હું એમ કહેવા માંગુ છું કે ભારતીય સંસ્કૃતિનું જો સૌથી કોઈ મોટું મિથ હોય તો એ સ્ત્રીઓ ત્યાગની મૂર્તિ છે એ છે. પણ એનો અર્થ એ નથી કે સ્ત્રીઓનો આમાં કોઈ યોગદાન નથી, પણ જો બંનેના ત્યાગની આપણે સરખામણી કરીએ તો સ્ત્રીઓનો ત્યાગ એ 19 થશે અને પુરુષનો ત્યાગ 21 થશે. એમાં માટે મારા પુરુષ મિત્રો મારી સાથે 100% સહમત હશે. પરંતુ આપણે અહીંયા સ્ત્રીઓના ત્યાગની વાત નથી કરવાની, આપણે અહીં દીકરીના ત્યાગની વાત કરવા ભેગા થયા છીએ. બાપ અને દીકરી વચ્ચે ઘણું લખાયું છે, પણ હું એવું કઈ લેખક નથી કે જે હું દાગ દીકરી કે વાત કરું છું. હા, હું એક દીકરીનો બાપ છું. આ બેઠો હોય મારો વાઘ જે અત્યારે મારો વિડિયો ઉતારી રહ્યો છે. મારું પર્સનલી માનવું છે, હું ખોટો પણ હોઈ શકું છું. કુમાર મેં ઓબ્ઝર્વ કર્યું છે કે જો સંતાનોની જોડીમાં બે ભાઈ હોય, બે બહેન હોય, ભાઈ મોટો હોય કે બહેન નાની હોય, એના કરતા મારા મત પ્રમાણે આદર્શ જોડું ભાઈ નાનો અને બહેન મોટી. કક્ષ તું આમાં અત્યારે સહમત નહીં હોઈ શકે, પણ કક્ષી જ્યારે મેરેજ કરીને 2-3 મહિના પછી એના ઘરે જશે ત્યારે પછી તને આ વસ્તુ રિયલાઇઝ થશે. અને હા કુમાર, આ વાતથી તમે તો જરૂર સહમત થશો જ, કેમ કે કુમાર મેં મારા ઘરમાં જોયું છે અને છેલ્લા 4-5 વર્ષથી હું તમને જોઈ રહ્યો છું. તમારી બહેનનું નામ લગભગ હિનલબેન છે, કરેક્ટ? મને એ હિનલબેન હું જોઉં છું ને તો મને એવું લાગે કે તમારા પર એમને માં જેવો ભાવ છે. મતલબ તમારું નાનામાં નાનું કામ એ મોટું કરે. તો આ નાનો ભાઈ અને મોટા બહેનનું જે કોમ્બિનેશન છે ને, એમાં જે બેનિફિટ હોય ને એ ઓલવેઝ નાના ભાઈને થતું. કેમ કે એને બહેનના સ્વરૂપમાં એક બીજી માં મળી હોય છે, કરેક્ટ? હવે આપણે મને હમણાં જ ધાર્મીએ કીધું કે કક્ષીના કંકોત્રી આપવા માટે ગયેલા હતા, ત્યારે ધાર્મી મને કે પપ્પા કક્ષી દીદી કક્ષને વિશેષ પ્રેમથી જમાડતી હતી. અને એ હકીકત છે. પણ દીકરીના જન્મ પછી બાપની જીવનમાં 360 ડિગ્રી ચેન્જ આવતો હોય છે. એની વિચારવાની, એની ખૂટવાની આખી દ્રષ્ટિમાં ચેન્જ આવતો હોય છે. માયાબાઈએ બહુ સરસ વ્યાખ્યા આપી છે કે દીકરો જન્મે ત્યારે બાપ ઓટોમેટિકલી માનવ બની જતો હોય છે. પણ આ સાંભળીને અહીં બેઠેલા દીકરાવાળાએ કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. ઈશ્વર જ્યારે દીકરાને મોકલે છે ત્યારે કહે છે કે જા બેટા, તારા બાપને હું મદદ કરીશ. પણ જ્યારે દીકરીને મોકલે છે ત્યારે કહે છે કે જા દીકરી, હું તારા બાપને મદદ કરીશ. બંગડીનો ખણકાર, દીકરીનો રણકાર એ ભાગ્યશાળીના નસીબમાં હોય છે. પણ આ 15-16 વર્ષ સુધીનો સમય ક્યાં નીકળી જાય છે આનંદ મંગલમાં એ ખબર નથી પડતી. ક્યારે દીકરી મોટી થઈ જાય છે અને બાપના દીકરાનો સંબંધનો એક આખો અદ્ભુત દસકો જાણે એક ક્ષણમાં પસાર થઈ જાય છે. બટ એક્ચ્યુઅલ તમે જે ટેન્શન વાળો કે પીરિયડ કહો ને, ત્યારે દીકરી 15 થી 16 વર્ષની થાય ને ત્યારે એ બાપને એક તણાવ સતત રહેતો હોય છે. કારણ કે બાપ એક પણ પુરુષ છે, એને ખબર છે કે આ દુનિયા શું છે, એટલે બાપ ઓટોમેટિકલી પ્રોટેક્ટિવ મોડમાં આવી જાય છે. અને પછી ત્યાંથી શરૂ થાય છે, પપ્પા તમે મને સમજતા નથી. લક્ષી બરાબર ને? પણ આ વસ્તુમાં જો સૌથી વધુ કોઈ કિસ્સાતું હોય તો એ મમ્મી. જોલીબેન કરે આ વસ્તુમાં જો સૌથી કોઈ વધુ કિસ્સાતું હોય તો એ મમ્મી. પણ આ મમ્મી લોકો પણ બહુ જ સ્માર્ટ હોય છે. શું કરે કે જો કઈ વસ્તુને ના પાડવાની હોય ને તો એવું કે જા તારા પપ્પાને પૂછ, એટલે બિચારો પપ્પા ઓટોમેટિક. પણ આ સંબંધોની પણ એક અદ્ભુત મજા છે. ભલે દીકરી તમારી સાથે બોલતી ના હોય, પણ બાપ સતત એની પત્નીને પૂછતો રહે છે કે ક્યારે આવી હતી, કેટલા વાગે ગઈ હતી, એને શું કર્યું,
એને પૈસાની જરૂર છે કે નહીં, છતાં પણ એના પોકેટમાં ઓટોમેટિક પૈસા પહોંચી જતા હોય છે. સામે દીકરી પ્રત્યે બાપને પણ એટલો જ ભાવ હોય છે. જો હું મારી પર્સનલી વાત કરું તો મારે પર્સનલી શું કપડાં પહેરવાના છે ને એ પણ મારી દીકરી નક્કી કરે. હું કોઈ લગ્ન પ્રસંગમાં ગયો હોઉં, કોઈ પ્રસંગમાં ગયો હોઉં અને જો ખૂણામાં ઉભો રહીને મોબાઈલ મચડતો ને તરત જ મારી દીકરી મને દૂરથી પણ WhatsApp કરીને કહી દેશે, પપ્પા સીધા ઉભા રહો, પપ્પા મોબાઈલ ખિસ્સામાં મૂકી દો. પણ એની સતત નજર મારા ઉપર હોય. મને એમ લાગે કે મારી સાથે બોલતી નહીં હોય, વાત નહીં કરતી, પણ એનો સતત ફોકસ મારા પર હોય. મારા કેસમાં તો ડિફોલ્ટ છે કે ઘરની બહાર નીકળું એટલે મને લટકેલી જાય. લક્ષીબેન ખબર નહીં, પણ મારા મિત્રો મને કહેતા હોય કે મારા એક ગોડ ગિફ્ટ છે. હું કોઈ પણ માણસને એક વખત મળું ને એટલે પછી મને એનો આખો આઈડિયા આવી જાય. પણ હું અહીંયા કહેવા માંગીશ કે મારા કેસ કક્ષી આ કેસમાં મારા માટે અપવાદરૂપ છે. કક્ષી એ મારા દીકરીની સૌથી લાડકી દીદી. હવે હું પણ દીદી જ કહું છું, ઘણી વખત કક્ષી નથી કહેતો, દીદી જ કહેતો હોઉં છું. એકવાર હું કક્ષીની ક્લિનિક ઉપર ગયો હતો. લગભગ 2-3 કલાક અમે બંને બેઠા હોઈશું, વાત કરતા હતા. કરેક્ટ? અમે અમારા વાતનો સબ્જેક્ટ મેરેજ હતો. એન્ડ શી વોઝ સો કન્વિન્સ્ડ કે ના, શી વોઝ સો પેશનેટ અબાઉટ ધેટ. એનું જે મેડિકલ કરવાનું હતું, એને એમડી કરવાનું હતું, પ્લસ એને જે ફોરેનના પ્લાન હતા, તો એના માટે બહુ પેશનેટ હતી. અને મને નહોતું લાગતું કે આ દીકરી નેક્સ્ટ 2-3 વર્ષ સુધી મેરેજ કરશે. મેં તો જીવી ના જ પાડી હતી કે 2-3 વર્ષ સુધી મેરેજ નહીં કરે. ક્યાં કે કુમાર પણ તમારા અદ્ભુત પ્રેમના કારણે 2-3 મહિનામાં દીકરીએ ધડાકો કર્યો કે ભાઈ મારે તો લગ્ન કરવાના. અને આઈ વોઝ શોક, લિટરલી આઈ વોઝ શોક. પણ આ દીકરી એટલી મજબૂત છે, એણે એનું મેડિસિન ચાલુ રાખ્યું, એણે એમડી કન્ટિન્યુ કર્યું અને અત્યારે પણ એને અસાઇનમેન્ટમાંથી પણ ટાઈમ કાઢીને એ એટલું જ લગ્ન માટે કરે છે. મને હમણાં એક બીજો પ્રસંગ યાદ આવે છે. એક દિવસ સાંજે જીમીએ મને કીધું હતું કે હું કક્ષીની બેગ પેક કરવા જઉં. તો મને એવું લાગ્યું હશે કે મારા ઘરમાં 2-3 મહિનાથી તો શું છે કે ભાઈ કપડા પેક કરવાના ચાલતા હોય, કપડા માટે એ લોકો જતા હશે. પછી એ લોકો રાત્રે નીકળ્યા જોલીબેનના ઘરે બેગ પેક કરવા માટે. તો એ વખતે હું ઇન્સ્ટાગ્રામ દેખતો હતો ને રીલ સ્ક્રોલ કરતો હતો. ત્યાં ખરેખર શું થયું કે એક દીકરી એની બેગને 5 ચલના કરે છે, સાથે સાથે એને ચોખા પર ઉછાળે છે. એની આજુબાજુ એની મમ્મી ઊભી છે, એના કાકી ઊભા છે, એના માસી ઊભા છે. એન્ડ ધેન આઈ વોઝ શોક કે ખરેખર દીકરીને આરતો વળાવવાની, મતલબ જે દીકરીને આપણે ભણાઈને મોટી કરીને પગ પર ઊભી રાખી છે, દીકરી એક જ ઝાટકે આપણા ઘરેથી આ રીતે નીકળી જશે. અરે શાળામાં ભણતી હોય કે કોલેજમાં, કુમારી હોય કે કન્યા હોય, દીકરી કદાય માટે બાપ દીકરી જ રહી હોય છે. મા બાપ માટે બાળપણની બિંદાસ દીકરી ભલે બાપ સામે બોલતી હોય, ભાઈઓ સાથે લડતી હોય, શેરીમાં તો છોતરા ઉડાડતી હોય, પરંતુ તે જ્યારે ખરેખર યુવાન થાય છે ત્યારે એ ગંભીરતા ધારણ કરે છે. અને આ વસ્તુ અમે અમારા કક્ષીમાં પણ માર્ક કરી છે. લગ્ન ટાણે પીઠી ચોડતી હોય, આમ તેમ ભાઈઓ સાથે માસીઓ સાથે એ મંગમત ગુલાલ કરતી હોય, આનંદ માણતી હોય. જાન આવવાને હજુ વાર છે, જાન આવવાને હજુ વાર છે. પણ જ્યારે શેરી કે ગામમાં ઢોલ વાગે અને જાન આવે ત્યારે દીકરી વિચાર કરે છે કે હે મારી છત્ર છાયા જેવો આ વાલો વડલાઓ છોડીને મારે પારકાને પોતાના કરવાના થઈ ગયો છે. પણ દીકરીથી મજબૂત હૃદય આ દુનિયામાં કોઈ પણ નથી. એ પોતાના પિયરના તમામ સંભાળના એક જ ઝાટકે પોતાના ખૂણામાં દબાવી દે છે. જ્યારે સાસરિયા વાળા કે ગામ વાળા વહુને પૂછે છે કે બેટી તું કરિયાવરમાં શું લાવી, જ્યારે કાસરિયા વાળા કે વહુ વાળા ગામમાં પૂછે છે કે બેટી કરિયાવરમાં શું લાવી, ત્યારે એ દીકરીની લાગણીનો કોઈ વિચાર કરવામાં નથી આવતો. પણ જ્યારે તમે ખુદ બાપ બનો છો ત્યારે તમને વસ્તુ ખબર પડે છે. નવી વહુનું સાસરિયામાં આવવું એટલે નવા બાળકનો જન્મ લેવું છે. નવી વહુનું સાસરિયામાં આવવું એટલે નવા બાળકનો જન્મ લેવો છે. અત્યાર સુધી એ બાપના ત્યાં બિંદાસ હતી, ચિંતા નહોતી, પણ હવે સાસરિયામાં આવીને સૌથી પહેલું કામ એને ચાલતા શીખવાનું છે. દીકરીના જન્મ પછી, દીકરીના જન્મ બાદ પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે, જે એના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી ગોપનીય આંખ આપી હોય છે. અને દીકરીની વિદાય વખતે ચોધાર આંસુએ લડતો બાપ કેવો રૂડો લાગે
છે ઘરમાં સંતાનો માટે પિતાનો ચહેરો એ એક વિશ્વાસ બની જાય છે જ્યારે પિતાની ચહેરાની રેખાઓ દીકરી માટે એક લક્ષ્મણ રેખા બની જતી હોય છે હા પણ પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી જે દીકરીને બાપ જે દીકરી હોય એ બાપ માટે એના હૃદયનો ધબકારો બની જાય છે જીવવા માટેનો અહીં રામાયણમાં મને એક બહુ સુંદર પ્રસંગ યાદ આવે છે દશરથ રાજા જે દિવસે ગામ લઈને મિથિલાના પાદરમાં આવ્યા ત્યારે એ વખતે શાયદ દશરથ રાજા તો એ આખા ધરતી પર ચક્રવર્તી રાજા મિથિલા એક નાનકડું ગામડું અને જ્યારે રાજા મિથિલા પહોંચ્યા ત્યારે જનક રાજા પાદરમાં ઊભા હતા દશરથ રાજા રથમાંથી ઉતરી સાષ્ટાંગ પ્રણામ કરે છે જનક રાજાને જનક રાજાને બહુ લાગી આવે છે જનક રાજા કહે છે હે દશરથ રાજા તમે ચક્રવર્તી રાજા મારા પગમાં પડો છો ત્યારે અહીં બેઠેલા તમામે સાંભળવા જેવું છે દશરથ રાજાએ કીધું કે હું અહીં કન્યાદાન માંગવા આવ્યો છું તો દીકરીના બાપથી કોઈ મોટું નથી દીકરીના બાપથી કોઈ નહીં અને દરેક બાપ એમ ઈચ્છતી હોય છે કે દીકરી આપણા આંગણામાં રહે છે મનીષભાઈ તમે બહુ જ ભાગ્યશાળી છો આપણી દીકરી આપણા જ આંગણામાં છેલ્લે ઈશ્વરને એટલી પ્રાર્થના છે કોઈ પણ દીકરીને પોતાના પિતાથી એટલી બધી દૂર ના મોકલતા કોઈ પણ દીકરીને પોતાના પિતાથી એટલી બધી દૂર ના મોકલતા કે શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘની રાત હોય દીકરી પોતાના બાપને એક ચમચી પાણી પર નાખી લાવી શકે છેલ્લી વખતે બાપ એટલું જ કહેતો હોય છે કે મારી દીકરીને ચડાવો મારી મોત ખરેખર આ દુનિયામાં જે દીકરીના મા બાપ છે એ ઈશ્વરની નજીક છે ખરેખર આ દુનિયામાં જે દીકરીના મા બાપ છે એ ઈશ્વરની નજીક છે આ પિતા પુત્રની જોડીની
तेरी बिंदिया हाय हाय तेरी बिंदिया तेरी बिंदिया हाय हाय तेरी बिंदिया सजन बिंदिया तेरी बिंदिया हाय हाय तेरी बिंदिया तेरे माथे लगे हैं जैसे चमका तारा दुनिया में चमके कभी कभी तो जैसे कोई अंगारा तेरे माथे लगे हैं हाय हाय तेरा झुमका रे हाय तेरा झुमका रे तो ये क्या बोले बोले तेरा कंगना हाय हाय तेरा कंगना रे आई है सजनिया जब से मेरी बने तुम करो वक्त चल है जब तू मेरी नस नस खंगे तू आई है सजनिया हाय हाय तेरा कंगना रे संग
मैं पलकन डगर को हारूंगा, तेरी राह निहारूंगा। मैं पलकन डगर को हारूंगा, तेरी राह निहारूंगा। मेरी प्रीत का काजल तुम अपने जब सांगले आना। जहाँ पहली बार मिले थे हम, जिस जगह से संग चले थे हम। जहाँ पहली बार मिले थे हम, जिस जगह से संग चले थे हम। नदिया के किनारे आज उसी अनुभव की कलियां। जल्दी जल्दी आना, जब सांगली आना। मिलेगा रेगा मगर सासा पपमा रेगा सागा पमा। नित साथ सवेरे मिलते आते जाते हंसते गाते सोचा था मैंने मन में कई बार। वो पहली नजर हल्का सा असर करता है क्यों ऐसे दिल को बेकरार। रुक के चलना, चल के रुकना।
सजा तेरा वो यकीन कहीं ना तो नहीं लगता है ही क्यों मुझको बार बार यही सच है शायद मैंने प्यार किया तुमसे मैंने प्यार किया ये भी सच है शायद मैंने प्यार किया तुमसे मैंने प्यार किया कभी कभी मेरे दिल में ख्याल आता है कभी कभी मेरे दिल में ख्याल आता है कि कैसे तुझको बनाया गया है मेरे लिए कि जैसे तुझको बनाया गया है मेरे लिए तू अब से पहले सितारों में बस रही थी कहीं तू अब से पहले सितारों में बस रही थी कहीं तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए मुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए कभी कभी मेरे दिल में ख्याल आता है ये बदन ये निगाहें मेरी अमानत है ये बदन ये निगाहें मेरी अमानत है ये गेसुओं की घनी छाँव है मेरी खातिर होती और ये बाहें मेरी अमानत है ये होती और ये बाहें मेरी अमानत है
बजती है